હળવદ તાલુકાની કેનાલમાં પાણી ખેંચવા માટે વપરાતી મોટર પણ સલામત નથી। મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલમાં દેવીપુર પાસે 7 દેડકો મોટરની ચોરી કરવામાં આવી છે, જેમાં હળવદ પંથકમાં નર્મદાની 3 કેનાલો આવેલી છે। મોટાભાગે ખેડૂતો કેનાલથી પિયત કરતા હોય છે। પિયત કરવા માટે દેડકા મોટરની જરૂર પડે છે અને હાલ અત્યારે કેનાલ ખાલી હોય ત્યારે મોરબી બ્રાન્ચની દેવીપુર પાસે આવેલ કેનાલમાં ખેડૂતોના કહેવા મુજબ 11 જેટલા દેડકોની ગત રાત્રિના ચોરી થઈ છે અને ખેડૂતોની એવી માંગ છે કે પોલીસ પેટ્રોલિંગ વધારી ખેડૂતોની ચોરી અટકે અને ખેડૂતોને દેડકો મોટર પાછી આપવામાં પોલીસ મદદરૂપ થાય તેવી માંગ ઉઠી છે। મારું નામ ઘનશ્યામભાઈ મનસુખભાઈ વરમોરા। आज राते मारो डेटको चोराई गयो छे। आज राते टोटल डेटका 10-11 चोराणा छे। आनी पहला कंईक 5-6 चोराणा था, एनो पतो नहीं। आज जे राते डेटका चोराणा ए कंईक पकड़ा है। हवे जो आवी जाए तो सारूं। मारा रतन कोनी वड़ी रो बापा? हाँ तो मैं भरत मोरी। શું કાલ રાત્રે બનાવ બન્યો? एक रात 1 वागे एम आटा मारती थी गाड़ी। કઈ ગાડી હતી? ये तो इको गाड़ी थी। ઇકો ગાડી। हाँ ભનુભાઈ વિશાભાઈ રણછોડઘાટ। આના પહેલાં અમારા 5 દેડકા ચોરાઈ ગયા, પણ એનો હજી કંઈ પતો નથી। પાછો આજ રાતનો 10 થી 11 દેડકા ચોરોનો બનાવ બન્યો। જો પોલીસવાળા આમાં કંઈક થોડુંક ધ્યાન દે તો ખેડૂતને કંઈક શાંતિ થાય। નારાયણભાઈ પટેલ, ગામ કડિયાણા। આ કેનાલ ઉપર રહેવાસ છે મારું, અને આ કેનાલની અંદર ગત રાતે અંદાજે 10 થી 15 દેડકા ગયેલા છે, જે હજી કંઈ પતો નથી અને ખેડૂત સર્વે કરી રહ્યા છે। આ અગાઉ 2 થી 3 વાર ચોરીઓ થયેલી છે। જીરાની ચોરી થઈ હતી, ટ્રેક્ટરની અંદર ટ્રેક્ટરના સાધન જાય છે। અવારનવાર ચોર લોકો ચોરીનો મોકો લઈ અને ટાઈમ પસાર કરીને એની રીતે ચોરી કરીને નાસી જતા હોય છે। જો પોલીસ પેટ્રોલિંગ વધે એવી અમારી માગ છે।